પ્રવાસ. સંકેલાયેલો એક સઢ અને એક ખાલીખમ કબર. લેખિકા ભારતી રાણે. સાવ ઝાંખી હતી એ જગ્યા. કોચીન એટલે કે આજના કોચી શહેરને એક ખૂણે સુમસામ રસ્તો હતો. એની કોરે પરચુરણ વસ્તુઓ તથા નાના સ્મૃતિચિહ્નો વેચતી બે એક નાનકડી રેકડીઓ હતી. લોખંડનું એક ખખડધજ પ્રવેશદ્વાર, એની અંદર લીલો ઓછો ને સૂકો ઝાઝો એવો નાનકડો અમથો બાગ, અને એની વચ્ચે એક સ્તંભાકાર સ્મારક ઊભેલું હતું. પથ્થરનું બનેલું હતું, એટલે સમય સામે ઝીક ઝીલતું ઊભું તો હતું, પણ એનો ભૂખરો રંગ એકદમ ઝાંખો પડી ગયો હતો, અને તેની ઉપરનું લખાણ પણ તદ્દન ઝાંખું થઈ ગયું હતું. દરિયો ત્યાંથી દેખાતો નહોતો, પણ એક મકાનની સામે ઊભા હોઈએ ત્યારે સામેથી વહી આવતી પવનની લહેરખી કહેતી જાય કે દરિયો અહીંથી સાવ નજીક જ હોવો જોઈએ. પછી તરત જ મનમાં પ્રશ્ન થાય કે આ દેવળ દરિયાથી મોઢું ફેરવીને કેમ ઊભું હશે? એની અંદર તો દરિયાલાલના પનોતા પુત્ર વાસ્કો ડી ગામાની સ્મૃતિઓ પોઢેલી છે. યુરોપથી દરિયાઈ સફર કરીને સીધો ભારત પહોંચનાર આ પહેલવહેલો સાગર ખેડુ, એનું મૂળ વતન હતું પોર્ટુગલ. ઈસવીસન 1460ની આસપાસના સમયગાળામાં પોર્ટુગલના એક ઉચ્ચ સ્તરીય કુટુંબમાં એનો જન્મ થયો. એના નાનપણ વિશે ખાસ કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પણ ઇતિહાસ નોંધે છે કે ઈસવીસન 1497માં પોર્ટુગલની સરકારે એને દરિયાઈ સફરના એક અભિયાનનું સુકાન સોંપ્યું. અભિયાનનો ઉદ્દેશ્ય હતો પૂર્વ તરફના મહાસાગરમાં દૂર સુદૂર વસેલી કોઈ અજાણી ભૂમિને શોધી કાઢીને તે તરફનો કાયમી જળમાર્ગ સ્થાપિત કરવો. મનુષ્ય અજાણી ભૂમિ તરફ આકર્ષણ અનુભવવા લાગ્યો. એની સાહસ વૃત્તિ એને દરિયાપારથી સાદ કરવા લાગી. તે સમયની આ વાત. યુરોપને દૂરને એક ખૂણે વસેલ સાવ નાનકડા દેશ પોર્ટુગલે દરિયાને ખોળે જીવન સમર્પિત કરનારા જાંબાઝ સાગર ખેડૂઓ આપીને માનવ જીવનનો ઇતિહાસ બદલી નાખ્યો. એ સમયની આ વાત છે. ઈસવીસન 1497ના જુલાઈ માસમાં પોર્ટુગલની પ્રજાએ વાસ્કો ડી ગામા તથા એના સહયાત્રી ખલાસીઓને લિસ્બનના બંદરેથી ભાવભરી વિદાય આપી. એક નાના એવા જળયાનના સઢ ખુલ્યા ને પછી એણે ક્યારેય પાછા વળીને ન જોયું. કાબેલ કપ્તાન વાસ્કો ડી ગામા જળયાત્રાના નિયમોનો જાણકાર હતો. એણે વહેતા પવનની દિશાનો લાભ લેવા દક્ષિણ તરફ પ્રવાસ કરવા માંડ્યો. આ જ દિશામાં લાંબી મજલ ખેડ્યા પછી એને આફ્રિકાનો કિનારો સાંપડ્યો. પણ નાવિકની ભ્રમણ પિપાસા એટલેથી ન સંતોષાઈ. એણે તો હજી દૂરની ધરતી સાદ કરતી હતી. હવે મહાસાગર બદલાયો હતો. એ મહાસાગરના ભોમિયા તરીકે એક આરબ ખલાસી એને સાંપડ્યો. એના માર્ગદર્શનથી આફ્રિકા ખંડને ચકરાવો લેતું એનું જહાજ કેપ ઓફ ગુડ હોપ પાસેથી એટલાન્ટાના જળમાં ખાબક્યું. ત્યાર પછીનો વિસામો એને ભારત વર્ષની ભૂમિમાં સાંપડ્યો. તારીખીઓ બતાવતું હતું કે એ જહાજ આપણા કાલિકટ બંદરે નાગર્યું ત્યારે 1498ની સાલનો મે મહિનો ચાલી રહ્યો હતો. એ જહાજે ઇતિહાસ સર્જ્યો હતો. યુરોપથી એશિયાનો જળમાર્ગ એણે શોધી કાઢ્યો હતો. એવો જળમાર્ગ જે આજે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. આ સફર પરથી વાસ્કો ડી ગામા પોર્ટુગલ પાછો ફર્યો ત્યારે ત્યાંના રાજાએ તાત્કાલિક એક બીજું જહાજ કાલિકટમાં વ્યાપાર કેન્દ્ર સ્થાપવા મોકલી આપ્યું. પણ આ અભિયાનને સ્થાનિક વિરોધનો તથા લોહિયાળ અથડામણનો સામનો કરવો પડ્યો. આ સમસ્યાને હલ કરવાના અને કાલિકટમાં
શાંતિ સ્થાપવાના મિશન સાથે વાસ્કો ડી ગામાએ ફરી એકવાર મહાસાગરમાં ઝંપલાવ્યું. એણે ભારત પહોંચીને કુનેહપૂર્વક આ કામ કરી પણ બતાવ્યું. આ વખતે જ્યારે એ વતન પાછો ફર્યો ત્યારે પોર્ટુગલના રાજાએ તેને ભારતીય વ્યાપાર વાણિજ્યનો સલાહકાર નિમ્યો. 20 વર્ષ વતનમાં રહીને જ એ ભારત સાથેની પોર્ટુગીઝ ગતિવિધિઓથી પરિચિત રહ્યો. ભારતમાં પગપેસારો કરતા પોર્ટુગીઝ અફસરોમાં વ્યાપવા લાગેલા ભ્રષ્ટાચારને ડામવા ઈસવીસન 1524માં ફરી એકવાર રાજાએ તેને ભારત મોકલ્યો. આ વખતે તેણે પોર્ટુગીઝ વાઇસરોયની હેસિયતથી કાલિકટ બંદરે ભારતની ધરતી પર પગ મૂક્યો. કોને ખબર હતી કે આ સફર એની આખરી સફર હશે? અને એ ક્યાં જાણતો હતો કે એનો આખરી શ્વાસ ભારત ભૂમિ પર કોચીનની હવામાં લખાયો હશે? આ વખતે ભારત આવ્યા પછી એ બીમાર પડ્યો અને એ બીમારી જીવલેણ નીવડી. 24 ડિસેમ્બર 1524નો એ દિવસ વાસ્કો ડી ગામાએ અહીં કોચીનના દરિયાને તીરે જીવન નૈયાનો સઢ કાયમ માટે સંકેલી લીધો. એ દિવસે વાસ્કો ડી ગામાને દફનાવવામાં આવ્યો તે સેન્ટ ફ્રાન્સિસના દેવળની સામે હું ઊભી હતી. ભારતના રજવાડા સામે કુનેહપૂર્વક કામ લઈને એણે જે કોચીનો કિલ્લો બાંધેલો તેના તો કોઈ અવશેષ પણ આસપાસ દેખાતા નહોતા. સમય એને ભૂંસી ચૂક્યો છે, પણ યુગો જૂનો અંધકાર હજીએ આ દેવળમાં ઘર કરીને રહી ગયો હોય તેવું લાગ્યું. ભારતીયોના યુરોપિયનો સાથેના સદીઓના સંઘર્ષનું મૂક સાક્ષી એવું એ દેવળ બહારથી જર્જરિત અને અંદરથી સાવ સામાન્ય હતું. પણ આજે એનું ક્યાં કોઈ મહત્વ હતું? હું તો એ અંધારા ખંડમાં વાસ્કો દી ગામાને શોધી રહી હતી. અંધારિયા એ દેવળની જમણી તરફ એક ખૂણાની ફર્શ પર એક પથ્થરની શિલા દેખાઈ. એ શિલાની ચારે કોર એક સામાન્ય પ્રકારનો લાકડાનો કઠેડો જોવા મળ્યો. ઉપર નોંધ હતી એના નામની, ઇતિહાસે જોયેલા એક અજોડ સાહસવીરની. બસ આટલી જ નિશાની બચી રહી છે. ભારતના ઇતિહાસ સાથે એનો સંબંધ કડવો મીઠો હોઈ શકે, પણ એણે કરેલા સાહસ તથા એણે પ્રાપ્ત કરેલા જળમાર્ગના પ્રદાનથી મનુષ્ય જીવનનો ઇતિહાસ બદલાયો અને મનુષ્ય જીવનને વિશાળતાનું એક નવું પરિમાણ મળ્યું. એ હકીકતને શી રીતે નકારી શકાય? શું વાસ્કો દી ગામા માત્ર પોર્ટુગલનો ખલાસી હતો? મનમાં વિચારોનો મેળો જામ્યો, પણ એ મેળામાં વાસ્કો ડી ગામા ખોવાઈ ગયો હતો. હા, એ કબર સાવ ખાલીખમ હતી. ઈસવીસન 1524માં એ મૃત્યુ પામ્યો. એ પશ્ચાત 15 વર્ષ અહીં પહોંચ્યા પછી ઈસવીસન 1539માં એના પાર્થિવ દેહને આ કબરમાંથી ખોદી કાઢીને એના વતન પોર્ટુગલમાં લઈ જવામાં આવ્યો. હું એ ખાલી કબર પર ચળકતા પથ્થરને જોઈ રહી. થોડા વર્ષો પૂર્વે પોર્ટુગલ ગયેલી ત્યારે લિસ્બનમાં જીરોનીમોસના દેવળમાં વાસ્કો ડી ગામાના અંતિમ વિશ્રામ સ્થાનને સ્પર્શ કરેલો તે યાદ આવી ગયું. આ ખાલી કબરથી પેલી ભરેલી કબર સુધીની મારી મનોયાત્રા અને લિસ્બનના બંદરેથી 3 વખત વાસ્કો ડી ગામાએ કરેલી ભારત યાત્રા વચ્ચે કેટલા સૂર્યો વહી ગયા હશે. પરંતુ જીરોનીમોસના સ્મરણે સમયની અને દ્રષ્ટિની બંનેની ક્ષિતિજો પળભર માટે ભૂંસાઈ ગઈ. અંધારો એ ઓરડો જાણે શ્વાસ લેવા લાગ્યો. પવન બનીને ચકરાવા લાગેલા એ શ્વાસના તેજ થતા વાયરામાં એક સંકેલાયેલો સઢ જાણે ફરી ફરફરવા લાગ્યો.